હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે અમારે જવાનું છે. ક્યાં જવાનું છે ખબર છે? મંચુરિયમ ખાવા જવાનું છે. પણ મંચુરિયમ તો છે ને આપણે ખાતા હોય એ મંચુરિયમ નહીં, આ તો છે ને પિઝા મંચુરિયમ ખાવા જવાનું છે. કા પિઝા મંચુરિયમ પછી કંઈક અલગ અલગ કેટલાય નામ છે એના. અને પહેલી વખત જાય છે, પહેલી વખત કોઈ દી ખાધું નથી, પણ જાય છે હવે ખાવા. કેવું ટેસ્ટ આવે, મજા આવે, જોઈએ આપણે. આ બધા બહુ ખાય છે, ફેમસ છે ત્યાંનું. હવે જાય છે, આ પપ્પાને છે ને એક વખત ખાઈ આવે ને તેને છે ને ત્યાંનું એને મગજમાં બેસી ગયું છે. બહુ ઈ કે મસ્ત આવે છે. હાલો જાવું છે એને. કા ઉધના જવાનું છે. ક્યાં જવાનું? ઉધના. ઉધના સાગરભાઈ ત્યાં રીલ્સ જોતો હતો ને, એક ફેર હું જોતો ટ્રાય મારવા, સમજો. પણ મંચુરિયમ બહુ મજા આવે આપણે ખાવાની. 27 જાતના એ ભાઈ મંચુરિયમ બનાવે. કેટલી જાતના? 27 જાતના. 27 જાતના. જો આપણે છે ને આ ઓલું પોપકોર્ન પિઝા, પછી કલેજી, પછી એ બધું વેજ જ આવે. અલગ અલગ 27 જાતના બનાવે છે. તો આપણે છે ને મેં પોપકોર્ન ટેસ્ટ કર્યું હતું, પણ એમાં છે ને પોપકોર્ન ની અંદર પનીર નું આપણે કેમ મંચુરિયમ મેંદાની ગોળી આવે, એમાં પનીર ની આવે, સમજાણું? આપણને બહુ બેસ્ટ લાગ્યું. તો આપણે ત્યાં જવાનું છે. અહીંયા લાવ્યો હતો ને ત્યાં ઠરી ગયું હતું, લોંધો થઈ ગયું. આપણે બધા ત્યાં જઈએ, દીદી બેન ને બહાર લઈ જાય પેલી પેલું મંચુરિયમ ખાવા. ગરમા ગરમ ત્યાં ખાવાનું છે. ખાધી તું? ત્યાંનો પણ ટેસ્ટ જ અલગ હોય. ઘરે લાવીને જોયો છે આપણે, મેકેલો છે હાર્દિક ની ચેનલ માં. ત્યાં એ જગ્યાએ જવાનું છે ઉધના સાગરભાઈ ત્યાં. કઈ નહીં, આપણે ત્યાં સાગરભાઈ ત્યાં જઈને મળીએ. કઈ નહીં, હાલો આપણે છે ને તમે જોજો. તમે નહીં ખાધું હોય અમારા વિડીયો જોઈને તમે જાજો ત્યાં ઉધના. ઉધના છે ને મંચુરિયમ ખાવા જવાનું છે પહેલી વખત. હાલો જાય છે હવે છે ને આગળ આગળ કન્ટિન્યુ રહેજો. અમે જાય છે. હાર્દિકભાઈ કેમ લાગે તમને? ભાવશે કે? હે કેટલી જાતના આવે હાર્દિક? 27 જાતના મંચુરિયમ. બોલો ખાય ને. હે તારે કયું ખાવાનું છે? મારે પિઝા મંચુરિયમ ખાવાનું છે હાર્દિક ને. શું ખાવાનું છે હાર્દિક? પિઝા મંચુરિયમ. બીજું કાઈ નહીં. બસ એને પિઝા મંચુરિયમ ખાવાનું છે. કાઈ નહીં. આપણે દીદી તારે? એને તો ખવાય એવું હોય. કા તમારે તમને કઈ ભાવે? મને પોપકોર્ન બહુ ભાવ્યું હતું. હે આખલે અલગ ટ્રાય કરવી છે. જે બનાવે ને આમાં ન્યા એની ગોળે છે ફારૂકભાઈ છે ને આપણે રાંધેલ, એની ગોળે છે. જે બનાવીને મંચુરિયમ આપે ને એ જ ખાવાનું. ને ન્યા તો છે ને મોટા મોટા માણસો આવે, બહુ ટ્રાફિક થઈ જાય. પણ ન્યા તો ડબરા વિડિયોમાં જોયો બધા લેવા. એમ આની ગોળે નહીં. ત્યાં તો જે બનાવે તાવામાં જે બનાવે એ બધાને આપી દે ને બધા કસ્ટમરે એવા ને જે બનાવીને આપે ને એ લેતા જાય. એવું નહીં કે મારે આ ખાવું એમ. કાઈ નહીં, ત્યાં જઈને આપણે તમને બતાવીશું. કાઈ નહીં. જો આ બધી વાત તો કરે છે, પણ જોવા માટે કન્ટિન્યુ રહેજો. હવે જોઈ અહીંયા કેવી ટ્રાફિક છે અને કેટલું પબ્લિક આવે છે. એવું મંચુરિયમ પહેલી વખત જાય છે ખાવા. કાઈ નહીં, હાલો તમે છે ને કન્ટિન્યુ રહેજો જોવા માટે. હાલો જઈએ, હવે નીકળીએ. પેલા ખબર છે 7 વાગી ગયા છે, અત્યારમાં છે ને અહીંયા ગળદી થઈ જાય, પછી જઈએ આપણે. હાલો તો જો ફેમિલી આપણે ઉધના પહોંચી ગયા છીએ. આપણે કહેતા હતા ને મંચુરિયમ ખાવા આવું. હા, ઉધના પહોંચી ગયા છીએ આપણે. ને અત્યારે ટ્રાફિક કેટલી છે આપણી. પહેલા તો કયું ના માણા આવીને બેસી ગયા. બોલો વેટિંગમાં એટલી સાટ રાખીને આવવાની તો એટલી ગળદી થઈ ગઈ. બોલો અહીંયા જોવો તમે ગળદી. તો જો ફેમિલી આપણે ઘરેથી વહેલા નીકળ્યા ને તો પબ્લિક જોવો ભીડ થઈ ગઈ છે ને, હજી ભીડ થાય. હા હજી તો છે ને જેમ આગળ ટાઈમ થતો જાય ને એમ ટ્રાફિક વધતી જાય. કાંઈ નહીં, ઘડીક આપણે બેસીએ તો આપણે વારો આવી જાય. તો ફેમિલી કલેજી બને છે ફર્સ્ટ ક્લાસ. સાગરભાઈ ત્યાં પાછા રિપીટ આપણે આવી ગયા મંચુરિયમ ખાવા. બનાવે છે સાગરભાઈ મસ્ત મસ્ત મંચુરિયમ. જો ટ્રાફિક જો ગરાકી બહુ છે. ઘરેથી વહેલા નીકળે ને તો એટલાને ગળદી થઈ ગઈ.
આ ગયા આ રહ્યા આ ઢોકી લીધો હજી તો પાણી માંગ્યું કલેજી ને ફૂટ મારજો જો કાકા ટેસ્ટ કરે છે અરે ગયો હા જો દાદીનું તો કેમ છે કાકા રેડી છે ને કલેજી કલેજી હો કલેજી છે હે ખાવાની કલેજી પાર્સલ છે કપડા લાવે ને ચમચી તને આગળ આ ભાઈને તો જો ફેમિલી આપણો પહેલી ફેરુમાં વારો આવી ગયો છે એટલે વાંધો નહીં કલેજી લાવ્યા છે ને આ જો આ મમ્મી દીકરો ખાય છે હાર્દિકભાઈ ટેસ્ટ કરો તો એક ગરમ છે કાંઈ નહીં ઠરવાઈ ગયો મસ્ત છે ગરમ છે ફેમિલી આ ભાઈ ખાય છે કેટલી ફેરું આવ્યા તમે આ તો જાતી વાર આવી ગયો પણ ટેસ્ટ એક નંબર આવે એક નંબર આવે એમ કહે છે આ ભાઈ જો અમે 2 ફેરું આવ્યા હતા મજા આવી ને એટલે પાછા અમે આવ્યા કરે ફેમિલી સાથે કાંઈ નહીં જો અમારા હાર્દિકભાઈ ખાવા મળ્યા છે કેમ છે ટેસ્ટ બહુ મસ્ત છે અમારા હાર્દિકભાઈ ખાય છે હાર્દિક એક નંબર છે એક નંબર છે એમ કહે છે કાંઈ નહીં હાલો આપણે ફટાફટ ખાઈ લઈએ પછી બીજું બને છે હવે પીઝા મંચુરિયન તો આપણે એ આપલાઈને ખાઈશું હેલો મેં તો જમી લીધું છે ને મારા પપ્પાની હવે ખાય છે કા મમ્મી બહુ મસ્ત છે હો હાર્દિક મમ્મી હજી એક આવે છે હવે કયું મગાવ્યું હાર્દિક હવે પિઝા વાળું પીઝા હાર્દિક હાટું પીઝા છે હાર્દિકને છે ને આ નો ભાવ્યું હાર્દિકભાઈ હાટું પીઝા બનાવે છે પીઝા મંચુરિયન પપ્પા આ મસ્ત છે હાર્દિક તતી ઉઠાલે તતી જો સાસ પીવે આમાં સાઈ છે સાસ છે બોટલમાં આમાં પાણી લાવ્યા આમાં પાણી છે આમાં સાઈ કા મમ્મી મજા આવે ને બહુ મજા આવે હો ખાવાને છે તો સાગરભાઈ હવે શું બનાવવાનું છે અટાણ હવે ભગવાન પીઝા પકવાન પીઝા બનાવે છે તો હાલો આપણે પીઝા ટ્રાય કરવાની છે આજ પોપકોર્ન મંચુરિયનનો ઓર્ડર છે પીઝા બનાવે કાંઈ નહીં આપણું એક બનાવી નાખો હાલો તો પીઝા મંચુરિયન બનાવે છે આપણે સ્પેશિયલ રીલ્સ જોઈને જ આવ્યા હતા પહેલી ફેરું તો આ પીઝાનું મટીરિયલ આવવા માંડ્યું પાણી તો બિસ્લેરીનું વાપરે છે હવે બને છે પિઝા મંચુરિયન તમે રીલ્સમાં તો જોયું જ હશે આપણે લાઈવ ખાવા આવ્યા છીએ લાઈવ તમને બતાવું આજા મોરા ખાડા મોટી કાઢી કાઢી ને સવારે અંજ ચાલે ને સવારે પણ ચાલે ને અંજે પણ ચાલે પિઝા મંચુરિયન બધી આઈટમ આવી ગ્રેવી વાળી જ રહી આ ટ્રાય આના પછીનું ટ્રાય એક જ ગ્રેવી કલેજી દુબઈ મહારાજા તોફાની તમતમ દહીંવાલું ક્રીમ ઓનિયન ચીલી ગાર્લિક આ બધું ગ્રેવીમાં પીઝા રેગ્યુલર રાઈસ શેઝવાન ચીઝ તંદૂરી ભેજા ફ્રાય પીઝા પોપકોર્ન આ બધું ટ્રાય આટલા મને યાદ હતા બધું ભાઈ ટોટલ 25 છે એટલે બધા આઘરા છે અને પછી શું આવવાનું છે પોપકોર્ન પોપકોર્ન છે આ કુલ ઓર્ડર રહી જાય તો ફેમિલી આપણે કલેજી ખાઈ લીધી છે ને હવે ખાવાનું છે આપણે પોપકોર્ન પીઝા આપણે ટેસ્ટ કરવાનો હતો પણ હવે ઘડી ખમી જઈએ આપણે ડ્રાય મળે પાર્સલ કડક નહીં રહે ભાઈ 5 મિનિટ ઉપર આને બધી એક પીઝા ને ભાઈ તો હવે પોપકોર્ન બને છે આપણે તો ફેમિલી પોપકોર્ન બનવાનું ચાલુ છે હવે આપણે પોપકોર્ન ટ્રાય કરવાનું છે હા બુધવાર છેલ્લો તારીખ પૂરો થાય ને પોપકોર્ન આવી ગયું છે ચાલુ તો આ પોપકોર્ન દુબઈ પનીર આવે અંદર દુબઈ પનીર આવો તો આટલે લેવાઈ જા હા ફરવાનગર ના ના હું નહીં બનાવતો એટલે દુબઈ ટમટમ એ બાજુ જવાનો રસ્તો મળે
અત્યારે વેજમાં છે ને એટલે તકલીફ પડે લાવો ડીશ આપો એ બીજામાં આપો તો આગળ દેખ. આ રીતે ખાવો બનાવ્યો ખાવાનું ફૂલ બધો ફેમિલી પિઝા ઓલું પોપકોર્ન બનતું હતું ને આપણે પોપકોર્ન લઈને ભાઈ આવ્યા અને આગલી ફેરું આપણે ખાધું હતું પોપકોર્ન બહુ મજા આવી હતી બધો પાછું લઈ આવ્યા તમને બતાવું તો ફેમિલી આપણે પોપકોર્ન મંચુરિયનમાં આવ્યું હતું એ તો ડીશમાં આપણે ઘરેથી લાવ્યા ઠેલવી નાખ્યું હતું આમાં આવ્યું હતું ને અમારા હાર્દિકભાઈ ખાય છે હાર્દિકભાઈને પૂછીએ કેવી મજા આવે કેવું લાગ્યું હાર્દિક પોપકોર્ન પિઝા જેવું જ છે ને સોડા પીતો જાય ને ખાતો જાય છે તને કેમ લાગ્યું પોપકોર્ન એક નંબર છે ને ઓલકો ઠરી ગયું હતું કાં આ ગરમા ગરમ પાર્સલ લઈ ગયા હતા આપણે ને એને ટાઈમું આવ્યું હતું પણ ઠરી ગયું હતું આપણે મેં કીધું ગરમા ગરમ જો અહીં લેતા આવ્યા એને શિવાનીને મમ્મીને ગાંધીજી દીદી અમારે સોડા પીવે છે ને હાર્દિકભાઈ ખાય છે તો કાંઈ નહીં હાલો ફેમિલી આપણે પેલા પોપકોર્ન મંચુરિયન ખાઈ લઈએ ને તમે એક ફેરો આવજો ખાવા બહુ મજા આવે સોડા પીવે છે તો ફેમિલી આપણે જમી લીધું છે ને હવે દીદી બેન ને આવે છે ને નીંદર કા મજા આવી ને બહુ મજા બહુ મજા આવી કા દીદી એ ન ખાધું અમારા હાર્દિકભાઈ ન ખાધું એને સોડા પીધી કાંઈ નહીં હવે ઘેર જવું ને કે હવે કાંઈ જમવા જવું છે ના ના હવે તો કેટલું ખાધું એટલું કોઈ દી નથી ખાધું કોઈ દી નથી ખાધું કા કાંઈ નહીં હાલો હવે જવું છે આપણે ઘેરે કા નીંદર ચડી છે જો આમ તો હવે રહી છે ખાવા ન દીધું ખાવા ન દીધું પવન આવ ગરમી થતી હતી ને એટલે કાંઈ નહીં હારવા માણા માણાની ગરમી થતી તો ફેમિલી આપણે આવી ગયા છીએ મંચુરિયમ ખાઈને મારા પપ્પાની ઘરે આવી ગયા છીએ છે ને તમે જોયું ન હોય તો મારા પપ્પાનું ઘર તમને બતાવું અહીં સુરતમાં જ રહે છે દેહમાં છે ને કોઈ નથી રહેતું બધા અહીંયા જ રહે છે જો છે ને અહીંયા છે ને બધા અહીંયા જ રહે છે જો બતાવું જો આ ફેમિલી મારા પપ્પા છે જો હા જય શ્રી કૃષ્ણ કયો ને પપ્પા બધા એને જય શ્રી કૃષ્ણ કહે છે સોડા મંગાવી મારા પપ્પાએ હા સોડા ભાઈ મારા હાર આવ્યો હા મારે જમાઈને આપું છું કાંઈ આપણી પાસે છે જમાઈ પવરાવે છે હા જમાઈ છે ને હારા હાસે કા તમને હા એક જ જમાય છે કેમ પણ જમાઈ હારા મળ્યા ને તમને સારો છે નાના માણસો છોકરા નહીં હાથવે હા કાઈ નહીં હાલો આ છે ને આ જો મારો ભાઈ છે આ એન દોસ્તર છે હે અમાર વિડીયોમાં કહી ગયો તો કઈક જો તો હરખાઈ જો તો કોલેજ કરો લાઈક કરજો વિડિયો કોલ કરશે ને સેટિંગમાં લાઈક કરશે ને લાઈક કરજો અરે હું કે લાઈક કરજો કોલેજ કરો ચેનલમાં વિડિયો હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો એમ કહે છે હાર્દિક જો અમારા ફોન જોવે છે ને દાંત કાઢે છે આ શિવાની બેન અહીંયા છે આ અમાર બેન છે નાની બેન છે કા હાલો હવે ફેમિલી આપણે ઘરે બેઠા જવાન કરીએ કાઈ નહીં હાલો હવે ઘરે જવાનું છે